દામનગરથી અયોધ્યા આસ્થા સ્પેશિયલ ટ્રેન 205 દર્શનાર્થીઓ સાથે પ્રસ્થાન કર્યું। અમરેલી જિલ્લાના શહેરી અને ગ્રામ્યમાંથી ભગવાન શ્રી રામલલ્લાના દર્શન આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં દામનગરથી 205 દર્શનાર્થીઓ તબીબી સિક્યુરિટી જમવા અને અલ્ફાની અદ્ભુત વ્યવસ્થાના માઇક્રો પ્લાન સાથે આજે દામનગર રેલવે સ્ટેશનથી પ્રસ્થાન થઈ। રાજુલા, સાવરકુંડલા, દામનગર, ઠસા સ્ટેશનોથી જે વિસ્તારોના ગ્રામ્યના યાત્રિકો રૂટમાં આવતા સ્ટેશને એકત્રિત થયા હતા, અદમ્ય ઉત્સાહ સાથે ભગવાન શ્રી રામલલ્લાના દર્શને જતા શ્રદ્ધાળુ ભાવિકોની યાત્રા સુખમય નીવડે તે શુભેચ્છા પાઠવવા શહેરના સામાજિક, સ્વૈચ્છિક, ધાર્મિક સંગઠન અગ્રણી ઉપસ્થિત રહ્યા। અમરેલી જિલ્લાના દર્શનાર્થીઓને લઈ આસ્થા સ્પેશિયલ ટ્રેન રાજુલા, સાવરકુંડલા, દામનગર, ઠસા સહિતના રેલવે સ્ટેશનોથી દર્શનાર્થીઓને લઈ અયોધ્યા જવા આજે ભવ્ય સત્કાર સાથે પ્રસ્થાન થઈ। બ્યુરો રિપોર્ટ નટવરલાલજી પાટીલ। ભારતીય જનતા પાર્ટીના સાંસદ શ્રી, ધારાસભ્યો શ્રી અને સ્થાનિક દામનગર મંડળના પ્રયત્નોથી દામનગરથી 206ની સંખ્યામાં અને ટોટલ દામનગર સ્ટેશનથી 330થી વધુ યાત્રાઓ આ અયોધ્યાની આસ્થા ટ્રેનનો લાભ લઈ રહ્યા છે। દામનગરના ઇતિહાસમાં પહેલીવાર જ એક સાથે એટલા પેસેન્જરો રિઝર્વેશન કરી અને સ્પેશિયલ ટ્રેનનો લાભ મેળવી રહ્યા છે। આજરોજ દામનગર શહેર દ્વારા પાવન નગરી અયોધ્યામાં આસ્થા ટ્રેન દ્વારા લગભગ 310 યાત્રિકો પ્રસ્થાન થઈ રહ્યા છે। એ યાત્રિકોને શુભેચ્છા માટે દામનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા એનું ભવ્ય પુષ્પગુચ્છ, પુષ્પહાર અને વિજય તિલક દ્વારા એનું સ્વાગત કરી એમને પ્રસ્થાન કરાવેલ છે। ભગવાન રામ દરેક યાત્રીની યાત્રા મંગલ કરાવે એવી ભગવાન ભોળાનાથ અને ભગવાન રામચંદ્ર સાથે પ્રાર્થના સાથે જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।